આજે આપણે બનાવીશું એકદમ બહાર જેવા જ છોલેની રેસીપી સાથે ચટણી પણ બનાવીશું અને પિકલ્ડ અનિયન પણ બનાવીશું. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે કુકરને લઈ લઈશું અને આ છે છોલે. તો છોલેના ચણાને મેં ગરમ પાણીમાં પલાળેલા હતા થોડીવાર માટે, અને અત્યારે બહુ ટાઈમ નહોતો એટલે મેં થોડીવાર પહેલાં જ પલાળેલા હતા, અડધા કલાક પહેલાં જ, એટલે તમને ગરમ પાણી જેવું દેખાતું હશે. તો હવે તેને થોડીવાર માટે પણ બોઇલ કરેલા હતા એટલે આટલા ફૂલાઈ ગયા છે. તો તેને એમાંથી બધું પાણી કાઢી લેશું અત્યારે આપણે. અને હવે આ એક આપણે જે પોટલી બનાવીએ એના બદલે મેં આ રીતનું જે ટી ફિલ્ટર આવે છે તે લીધેલું છે. તો તેમાં આપણે તજનો ટુકડો, 4 થી 5 કાળા મરી, 1 ચમચી જેટલું ચાની ભૂકી લીધેલી છે, તેનાથી કલર બહુ સરસ એવો છોલેનો થઈ જશે. 3 થી 4 જેટલા લવિંગ, આ છે કાળી એલચી, જે મોટી એલચા કહીએ એ છે, તો એ 1 નંગ લીધેલી છે. અને 2 નંગ જેટલી લીલી એલચી લીધેલી છે. તો તેને થોડી એવી આ રીતે તોડીને કરી લેશું. જનરલી આપણે પોટલી વાળીને મૂકતા હોઈએ છીએ, પણ મેં અત્યારે એમ નમવા કરેલું છે. અને આ જે ટી ફિલ્ટરમાં કરેલું છે બધા મસાલા, અને 2 જે લીલી એલચી હોય તે ત્યારે આપણે ફોતરા જે નીકળેલા હોય એ 2 ફોતરા એડ કરેલા છે. તો હવે આ આપણી જે પોટલી નહીં બનાવવાની, પણ આ રીતનું ટી ફિલ્ટરનું જે છે તે તૈયાર થઈ ગયું છે. હવે છોલેમાં આપણે અત્યારે ગરમ પાણી એડ કરી દઈશું એટલે કુકિંગ પ્રોસેસ એની સ્ટાર્ટ થવા લાગે અને બાફવા મૂકી દઈશું. તો અત્યારે આ રીતનું પાણી આપણે એડ કરીને તેમાં આ જે છે ટી ફિલ્ટર એ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને 1 તમાલપત્ર મોટું મેં લીધેલું છે. અને તમે જોઈ શકો છો કે પાણી અત્યારે કઈ રીતનું થયું છે. જેવું અંદર તમે આ જે ટી ફિલ્ટર એડ કરીશું એટલે પાણી તમે જોઈ શકો છો, ગરમ એડ કર્યું એટલે તરત જ તેમાંથી ચાનો જે કલર છે એ નીકળવા માંડ્યો છે. આનાથી બહુ આસાનીથી આપણે તેને રિમૂવ પણ કરી શકીએ અને અંદર કોઈ પણ જાતના મસાલા પણ ન રહે ને પોટલી નાખવાની ઝંઝટ પણ ન રહે ને વારંવાર તેનો યુઝ કરી શકાય એવું છે. હવે 1 તમાલપત્ર એડ કરેલું છે અને એને તો આપણે આસાનીથી રિમૂવ કરી શકીએ એટલે બારે એડ કરેલું છે અને ફિલ્ટરમાં એડ થઈ શકે એમ નહોતું એટલા માટે. તો હવે આપણે તેને બાફવા માટે રાખી દઈશું. જ્યાં સુધી બફાઈ જાય ત્યાં સુધી કરી લેશું અત્યારે. અને ત્યાં સુધીમાં આપણે આ જે પિકલ્ડ અનિયન બનાવી લેશું. પિંક કલરના જે તમે ક્યારેય ખાધા હોય, હોટેલમાં ગયા હોય તો તમે ખાધા હશે. તેને સિરકેવાલા પ્યાઝ પણ કહેવાય છે અને પિકલ્ડ અનિયન પણ કહેવાય છે. તો સૌથી પહેલાં એક કાચની બરણી લઈ લેશું અને એમાં 1 કપ હુંફાળું પાણી, જે આપણે આંગળીથી ટચ કરી શકીએ ને એવું પાણી લીધેલું છે. તો તે એડ કરીશું અને 1/4 કપ કરતાં પણ ઓછું એવું જે વિનેગર, જે આપણે ચાઇનીઝમાં અને એમાં બધે યુઝ કરીએ ને એ એડ કરેલું છે. હવે આપણે અહીંયા ડુંગળી લઈ લેશું. તો મેં અહીંયા 3 નંગ જેટલી ડુંગળી લીધેલી છે અને ડુંગળીને આ રીતે હાફમાં કટ કરી અને ત્યારબાદ આ રીતે રિંગ જેવો શેપ આપેલો છે. તમારે અહીંયા નાની સાઇઝની ડુંગળી હોય તો તેને પણ તમે એડ કરી શકો છો, અથવા તો તેના થોડી મીડિયમ સાઇઝની હોય તો 4 ભાગ કરીને પણ એડ કરી શકાય, તો પણ બનાવી શકાય. મેં અત્યારે આ રીતની તેની રિંગ જેવી હાફ રિંગ બનાવેલી છે. હવે તેને આપણે બધી ડુંગળીને આ પાણીમાં એડ કરી દઈશું. 1 તીખું મરચું, તેની 4 સ્લીટ કરીને મેં એડ કરેલું છે. થોડું એવું બીટ, તેની છાલ કાઢીને આ રીતે આપણે ખમણી લેશું. તેનાથી કલર બહુ જ સરસ એવો આવી જશે. તો મેં થોડું એવું બીટ જે છે તે ખમણી લીધેલું છે અને બાકી જે હતું એ બીટમાંથી મેં તેની સ્લાઇસ કરીને એડ કરેલી છે. તો કોઈને જો આ કેવું છે કે આમાં બધી જાતના ફ્લેવર આવે છે એટલે બધી વસ્તુ તમને ખાવાની ખૂબ જ મજા આવશે. તો બીટ પણ ખાવાની ખૂબ મજા આવે છે અને ડુંગળી પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો હવે એ પણ એડ કરી દઈશું, બીટને પણ. અને તેમાં તજનો ટુકડો અને 4 થી 5 જેટલા લવિંગ અને 2 નાના હતા એટલે તમાલપત્રના પાન મેં એડ કરેલા છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડો એવો સાકરનો પાવડર આપણે એડ કરી દઈશું. એટલે બધી વસ્તુ સરસ એવી બેલેન્સ થઈ જશે. અને જ્યારે પણ આ 3 થી 4 કલાક પછી તમે જેને ખાશો ને એટલે થોડી ફ્લેવર પણ આવી ગઈ હશે અને તમે આને બારે પણ 3 થી 4 દિવસ માટે ઓછામાં ઓછા રાખી શકો છો. મેં વધારે રાખ્યું નથી કારણ કે ત્યાં સુધીમાં તો પતી જ જાય છે. હવે આ જે આપણા પિકલ્ડ અનિયન છે તે સરસ એવા થઈ ગયા છે. જ્યારે આપણે તેને કાઢીશું 3-4 કલાક પછી એટલે જે ડુંગળી જે છે તે પિંક કલરની થઈ ગઈ હશે.
તો હવે તેને સાઈડમાં રાખી દેશું અને આ છોલેની સાથે ખાવાની ગજબની મજા આવે છે. પંજાબી શાક કે કોઈ પણ સાથે તમે આ ખાઈ શકો છો. હવે આપણે છોલે લઈ લેશું. તો છોલે સરસ એવા બફાઈ ગયા છે. તેમાં આપણે મસાલા કરી લેશું. તો ગરમ મસાલા પાવડર, ધાણા જીરો, હળદર, લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને છોલે મસાલો એડ કરીશું. ત્યારબાદ કાળા મરીનો પાવડર મેં એડ કરેલો છે અને આમચૂર પાવડર પણ મેં એડ કરેલો છે. તમારી પાસે અનારદાના પાવડર હોય તો તમે એ પણ ઉપયોગ કરી શકો છો. તો બધી વસ્તુને આપણે અત્યારે મિક્સ કરી લેશું. આમાં જ તે છોલેનું પાણી જે છે તેમાં જ ટી ફિલ્ટર અને જે તમાલપત્રનું પાન છે તે મેં કાઢી લીધેલું છે. હવે આપણે એક ટમેટાવાળી ચટણી બનાવીશું. તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના ટમેટા, થોડા મીડિયમથી થોડા મોટા હતા એવા લીધેલા છે. તીખાશ માટે તમને જેટલું ફાવે એટલું તીખું મરચું એડ કરી શકો છો. આદુનો ટુકડો અને 4 થી 5 કળી લસણની. અહીંયા તમે ડુંગળી પણ એડ કરી શકો છો. તેની પણ ફ્લેવર ખૂબ જ આવશે. મેં આજે ડુંગળી નથી એડ કરેલી, માત્ર ટમેટા અને આ બધી વસ્તુ જ એડ કરેલી છે. તેને સરસ એવું પીસી લેશું. હવે તેને સાઈડમાં રાખી દેશું અને આપણે છોલેનો વઘાર કરી લેશું. તો તેના માટે લોયામાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેશું. ત્યારબાદ તમાલપત્રનું પાન, થોડુંક જીરું એડ કરીશું અને બંને વસ્તુ સરસ થઈ જાય એટલે હિંગ એડ કરી દેશું. બધી વસ્તુને સરસ એવી ક્રેકલ થવા દેશું. ત્યારબાદ આદુ અને મરચાં આપણે એડ કરી દેશું. સૌથી પહેલાં વઘારમાં અહીંયા તમને પિંક કલરનું લાગતું હશે કારણ કે ચોપિંગ બોર્ડમાં જે મેં બીટ જે છે તે ખમણેલું છે એટલા માટે. હવે આપણે એ સરસ સતળાઈ જાય એટલે આપણે ટમેટાં એડ કરી દઈશું અને ત્યારબાદ બધા મસાલા એડ કરીશું. તો તેના માટે આપણે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરા પાવડર અને થોડો એવો શેકેલા જીરાનો પાવડર, અને ગરમ મસાલા પાવડર અને સાથે છોલેનો મસાલો એડ કરીશું. થોડો એવો જ કાળા મરીનો પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. હવે તમને એવું થશે કે 2 જગ્યાએ મસાલા એડ કરેલા છે છોલેમાં અને એમાં, તો અડધા મસાલા આપણે છોલે જ્યારે પાણી છે તેમાં એડ કરીશું અને અડધા મસાલા જ્યારે આપણે ટમેટાને વઘાર કરીશું એમાં એડ કરીશું. હવે ટમેટાને સરસ એવું ગળવા દેશું. અહીંયા મેં ટમેટાને ચોપ કરીને લીધેલા છે. તમારે ગ્રેવી પણ બનાવવી હોય ને ટમેટાની તો પણ તમે બનાવીને આ સ્ટેજ ઉપર મતલબ કે વઘાર કરી શકો છો. હવે ટમેટા સરસ એવા ચડી જાય એટલે આપણે છોલે જે છે તે એડ કરી દેશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને કસૂરી મેથી આપણે એડ કરી દેશું. અને મેં વઘાર ટાઈમે જે ટમેટા છે તેમાં પણ થોડી એવી કસૂરી મેથી એડ કરેલી છે. હવે આપણે બધી વસ્તુને સરસ એવી હલાવતા જશું અને સરસ એવું ચડવા દેશું. અહીંયા તમને પાણી થોડું ઓછું લાગતું હોય કારણ કે થોડી વાર થાય એટલે થોડા ઘટ થઈ જાય છે, એટલે ઓછું લાગે તો ગરમ પાણી એડ કરવું. હવે તેને સાઈડમાં આપણે ઉકળવા માટે રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે જે ચટણી છે તેનો વઘાર કરી લેશું. તો તેના માટે લોયામાં 1 થી 2 ટેબલસ્પૂન જેટલું તેલ લેશું. તેલમાં હિંગ એડ કરીને આપણે ટમેટાની પ્યુરી એડ કરી દેશું અને ત્યારબાદ બધા મસાલા એડ કરીશું. તો મસાલામાં પણ લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરા પાવડર, ગરમ મસાલા પાવડર અને શેકેલા જીરાનો પાવડર, કાળા મરીનો પાવડર મેં ઉપયોગ કરેલો છે અને લાસ્ટમાં મેં કાશ્મીરી લાલ મરચું પણ એડ કરેલું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું અને ત્યારબાદ તેને ઢાંકણ ઢાંકીને તેને થોડીવાર માટે ચડવા દેશું. એટલે તેલ બધું છૂટું પડતું જશે, ટમેટાનું જે પાણી છે તે બળતું જશે. તો આ રીતે ઢાંકીને કરીશું કારણ કે તેમાંથી બહુ છાંટા ઉડે છે એટલા માટે. હવે આપણે આ રીતે કન્ટિન્યુઅસલી કરતા જશું જ્યાં સુધી ટમેટાનું પાણી સરસ એવું બળી ન જાય અને સરસ એવી આપણી જે ચટણી છે તે તૈયાર ન થઈ જાય ત્યાં સુધી. અને લીંબુ તમે સાઈડમાં સર્વ કરી શકો છો અથવા તો તમે આમાં પણ એડ કરી શકો છો. હવે આપણે ચટણીને સાઈડમાં ઠંડી થવા માટે રાખી દઈશું અને તમે જોઈ શકો છો કે છોલેનો કેવો કલર આવ્યો છે. એકદમ બાર જેવા જ લાગે છે ને, ટેસ્ટમાં પણ બાર જેવા જ થાય છે. તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. આજે મેં છોલેને ડુંગળી અને લસણના ઉપયોગ વગર બનાવ્યા છે. તો જે લોકો ડુંગળી લસણ નથી ખાતા તેના માટે પણ આ બેસ્ટ રેસીપી છે. હવે આપણે સર્વિંગ કરી લેશું. તો છોલે લઈ લીધેલા છે, તેની ઉપર ડુંગળી અને ટમેટાથી તેને ગાર્નિશ કરીશું અને ઉપરથી બારીક કાપેલા લીલા ધાણા ભાજી એડ કરીશું. અને આ જે છે તે મેં અગાઉ એક રેસીપી શેર કરેલી છે બાઉ બન્સની. તેમાં મેં આ રીતનો જે રોટલો છે તે બનાવેલો હતો, તેને મેં લીધેલો છે. તેને અજમાથી શેકેલો છે. એને કોથમરીના પાન એડ કરેલા છે, બહુ જ સરસ લાગે છે. સાથે પિકલ્ડ અનિયન ચટણી જે બનાવેલી છે એ અને સલાડ સાથે સર્વ કરેલા છે. તમે અહીંયા મરચાંની સાથે પણ સર્વ કરી શકો છો. ખૂબ જ ખાવાની મજા પડી જાય ને તેવા બને છે. આ એકચ્યુઅલી જ્યારે અમે બારે છોલે ખાવા ગયા ત્યારે મેં આ બધી આજે રેસીપી આજે મેં શેર કરેલી છે તે મેં જોયેલી હતી અને ભાઈને થોડું પૂછેલું હતું કે આમાં તમે કયા કયા મસાલા એડ કરો છો, કઈ રીતે બનાવે છે.
તો એ રીતે મેં આજે બનાવેલા છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ઇઝી છે, ફટાફટ આ છોલે તૈયાર થઈ જાય છે અને ખાવાની તો ખૂબ જ મજા પડી જાય તેવા છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સાથે પિકલ્ડ અનિયન પણ બનાવજો, ખાવાની બમણી મજા આવશે. તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરજો અને સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.